આજે બનાવશું આપણે લસણની કળીનું શાક। તો એના માટે આપણે 1 વાટકી લસણ લીધું છે, અડધી ચમચી આપણે હળદર લીધી છે, અડધી ચમચી મીઠું લીધું છે, 1 ચમચી કશ્મીરી મરચું લીધું છે, અડધી ચમચી જીરું લીધું છે અને અડધી ચમચી ધાણા જીરું લીધું છે। 2 થી 3 ટમેટાને આપણે મિક્સરમાં કાઢી લીધા છે અને મરચાં અને લસણ આ રીતે ખાંડી લીધું છે। તેલ લેશું અને બનાવવાની શરૂઆત કરશું। તો બનાવવાની શરૂઆત કરશું તો ગેસ ચાલુ કરશું। આમાં આપણે તેલ નાખશું। આપણું તેલ સારી રીતના ગરમ થઈ ગયું છે। અડધી ચમચી આ જીરું નાખશું। લસણ નાખશું અને ગરમ થવા દેશું। જો બહુ મોટી કળી હોય તો 2 કળી કરવાની। આને હવે સારી રીતના તેલમાં સળવા દેશું। સારી સળી જાય ત્યાં સુધી સળવા દેશું। આપણી લસણની કળી બ્રાઉન કલરની થઈ ગઈ છે। આમાં મરચાં અને લસણ ખાંડેલા નાખશું। આપણે સારી રીતના સળવા દઈશું। આપણે મરચાં અને લસણ સારી રીતના સડી ગયા છે। હળદર નાખશું, આ ધાણા જીરું નાખશું, આ મીઠું નાખશું, આ મરચું નાખશું। મરચું નાખી એટલે તરત ગ્રેવી નાખી દેવું, નકર મરચું બળી જાય। ટમેટા ગ્રેવી નાખી અને ચડવા દેશું। અને આપણે તેલ છૂટું પડે ત્યાં સુધી સળવા દેશું। આપણા શાકમાંથી તેલ છૂટું પડી ગયું છે। હવે ગેસ બંધ કરી અને નીચે ઉતારી લઈએ। આપણે લસણની કળીનું શાક તૈયાર થઈ ગયું છે, એને હવે સર્વ કરીશું। इंस्टाग्राम और फेसबुक पर फॉलो कर देजो। મળીએ નવા વિડિયો સાથે।